30 મીટરનું, 30 મીટર આમ અને 30 મીટર આમ, બરાબર છે? 30 થઈ ગયા ને? હવે એમાં આ બાજુ જે રોડ બિલ્ટ એરિયા આવશે એરિયો એ કેટલો 13 મીટર, 13 મીટર આ બાજુ, 13 મીટર આ બાજુ, 26 મીટર, અને મીડિયમ જે વચ્ચે જગ્યા રહેશે 10 મીટર, એટલે 13, 26, 26 ને 10, 36 મીટર, પછી 10 મીટર, 46 મીટર, 4 મીટર બચે, 4 મીટર થોડા બહુ એલાઇનમેન્ટ થઈ ગયો. આપણે 60 મીટરનો સરવાળો 4 મીટર 4 मीटर के बाद फुटपाथ के ऊपर क्या होता है 4 मीटर से अलाइनमेंट है। अब रोड जब रिजर्विंग होती है तो इंजीनियर के हिसाब से तो होती है। તારીખ 6 મે 2026ના રોજ શ્રી H.T. મકવાણા ગેસ નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા દ્વારા ચોટીલા બાયપાસ રોડની કામગીરી અંગે સ્ટાર્ટિંગ પોઈન્ટ ચાણપાથી એન્ડિંગ પોઈન્ટ સાગાણી એમ કુલ 7 કિલોમીટર રૂબરૂ સ્થળ પર જઈને થયેલ કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. આ બાયપાસમાં કુલ 5 ગામોની જમીન અગાઉ નાયબ કલેક્ટર કચેરી ચોટીલા દ્વારા સંપાદન કરી એવોર્ડ મુજબ રકમનું વળતર ચૂકવી નેશનલ હાઈવે ઓથોરિટીને કબજો આપવામાં આવેલ છે, જેમાં 1 ચાણપા 2, નવાગામ ચોટીલા 3, ચોટીલા 4, કુંભારા 5, સાંગાણી ગામોની બાયપાસમાં સંપાદન જમીન સંપાદન કરેલ છે. ચોટીલા બાયપાસની કામગીરી માટે ચાણપાથી સાંગાણી સુધી બાયપાસ રોડની લંબાઈ 7 કિલોમીટર છે, તેમજ 6 લાઇન બાયપાસ રોડ જેની પહોળાઈ 60 મીટર, જેમાં 13x13 મીટર રોડ તેમજ 30 મીટર સેન્ટર લાઇન તેમજ 10 મીટર ખુલ્લી જગ્યા તથા 10x10 મીટર સર્વિસ રોડ બનાવવામાં આવશે. રોડની ઊંચાઈ 2.25 થી 3 મીટર છે. 2 ફ્લાયઓવર, જેમાં એક નવાગામ ચોટીલા પાસે તથા બીજો ચોટીલા થાનગઢ રોડ નાવા ખાતે ડિમાર્કેશનની કામગીરી પૂર્ણ થયેલ છે, તેમજ સેન્ટ્રલ લાઇન મધ્યરેખા નક્કી કરવામાં આવેલ છે, તેમજ રોડ એલાઇનમેન્ટની કામગીરી પૂર્ણ થયેલ છે. ચોટીલા બાયપાસમાં ચોટીલા તાલુકાના કુલ 5 ગામની જમીન સંપાદન કરવામાં આવેલ છે, જેમાં 1 ચાણપા 2, નવાગામ ચોટીલા 3, સાંગાણી 4, ચોટીલા 5, કુંભારા ગામની જમીન સંપાદન થયેલ છે, જેનું કુલ ક્ષેત્રફળ 29 હેક્ટર અને 52 ગુઠા જમીનનું સંપાદન કરવામાં આવેલ છે, તેમજ અત્રેની નાયબ કલેક્ટર કચેરી ચોટીલા ખાતેથી નેશનલ હાઈવે તથા બાયપાસની જમીન સંપાદન કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે, જેના વળતરના ચૂકવણા પણ અત્રેથી કરી દેવામાં આવેલ છે. ચોટીલા બાયપાસની રોડની કામગીરીનો કોન્ટ્રાક્ટ મારુતિ ઇન્ફ્રા ક્રિએશન અમદાવાદને આપવામાં આવેલ છે. આ બાયપાસ રોડની વિશેષતાઓ: આ રોડની ઊંચાઈ 2x3 મીટરની રહેશે, જેથી અકસ્માતનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. આ રોડ પરથી 120 કિમીની ઝડપે વાહનો પસાર થઈ શકશે. રોડ પર 2 ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે, જેથી રોડ ક્રોસિંગનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. આ રોડમાં PMD પોલિમર મિક્સ ડામરનો ઉપયોગ કરવામાં આવશે, જે ખૂબ જ લાંબા ગાળા સુધી ટકી શકશે અને ઉનાળામાં પીગળી નહીં શકે તથા શિયાળામાં સંકોચાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ રોડ બનાવવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે તથા તમામ ભારે પ્રકારના વાહનો બાયપાસ રોડથી ડાયવર્ટ થઈ શકશે. આ રોડમાં દબાણ ના થાય તે હેતુથી વચ્ચે 10 મીટર જમીન રાખવામાં આવેલ છે. બાકીની થયેલ તમામ જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આ બાયપાસ માટે ક્લીનિંગ એન્ડ ગ્રબિંગ એટલે કે ઝાડ ઝાંખર, ઝાડી કચરો વગેરે દૂર કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે.